નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું સતીશ ગોસ્વામી. આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 9ની અંદર પ્રથમ ચેપ્ટર એટલે કે સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. તમે જ્યારે પ્રાથમિક શિક્ષણમાં ભણ્યા ત્યારે તમે સંખ્યા પદ્ધતિ વિશે ઘણો બધો અભ્યાસ કર્યો હતો, જેની અંદર તમે ધોરણ 6ની અંદર પ્રાકૃતિક સંખ્યાઓનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને ધોરણ 8માં તમે સમય સંખ્યાઓ વિશે પણ થોડોક અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે જે 9મા ધોરણની અંદર વાત કરીએ એમાં અંદર આપણે વધુ સંખ્યાઓનો અભ્યાસ કરીશું, એટલે કે વાસ્તવિક સંખ્યા સુધીની સંખ્યાઓનો આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. હવે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓનો તમે અભ્યાસ કર્યો હતો, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર પણ કહેવાય છે, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત વિદ્યાર્થી મિત્રો 1થી થાય છે. તો 1, 2, 3, 4 અને 5 શબ્દ છે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે પ્રાકૃતિક કુદરતી રીતે જ સંખ્યાઓ આપણા મોઢામાંથી નીકળે છે. કોઈ પણ વસ્તુની જ્યારે ગણતરી કરવી હોય ત્યારે પ્રાકૃતિક રીતે જ આપણા અંદરથી નીકળે છે, 1, 2, 3 એ રીતે. એટલા માટે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે મિત્રો. તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે 1થી થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે. ઓકે, અને અંતની વાત કરીએ તો આપણને મળતું નથી, એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો આપણી 1 છે, પરંતુ સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા પૂછાય તો એ મળી શકે નહીં. એ આપણે ધ્યાન રાખીશું મિત્રો. હવે પ્રાકૃતિક સંખ્યાઓને બીજું આપણે ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે આપણે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય ત્યારે આપણે 1, 2, 3, 4 એ રીતે ગણતા હોઈએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને n વડે દર્શાવવામાં આવે છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાનું ગણ. હવે તમે પહેલાં પણ શબ્દ સાંભળેલો હશે ગણ. તો ગણ શબ્દનો મતલબ થાય છે જૂથ અથવા તો કંઈક સમૂહ. ઓકે, અમુક સમયમાં અમુક જગ્યાએ જેમ કે કોઈ પ્રાણીઓ હોય તો એના સમૂહ માટે ગણ શબ્દ વપરાતો, હા ને. તો એ જ રીતે સંખ્યાઓનો અહીંયા સમૂહ છે. તો જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લઈએ, એટલે કે 1થી કરીને અનંત સુધીની ધન સંખ્યાઓ લઈએ, એમને આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ વડે ઓળખીએ છીએ. અને એનો સંકેત છે વિદ્યાર્થી મિત્રો n, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે ગણમાં દર્શાવ્યું હોય તો આપણે એને છગડિયા કૌંસની અંદર દર્શાવીએ છીએ. તો કે n બરાબર છગડિયા કૌંસની અંદર 1, 2, 3, 4 એમ અનંત સુધી આપણે જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે કુદરતી રીતે જ નીકળતી હોય એવી સંખ્યાઓ જે આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓમાં શરૂઆત 1થી થશે, એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં. પ્રાકૃતિક સંખ્યાઓને બીજું ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. પ્રાકૃતિક સંખ્યા ગણને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે, એટલે કે n બરાબર છગડિયા કૌંસની અંદર 1, 2, 3, 4 એમ અનંત સુધીની સંખ્યાઓ. હવે મિત્રો આ જે સંખ્યા ગણ છે એની અંદર આપણે જો 0ને એડ કરીએ, એટલે કે શૂન્યને એડ કરીએ તો આપણો જે સંખ્યા ગણ બનશે, જેને આપણે પૂર્ણ સંખ્યા ગણ તરીકે ઓળખીશું, જેને હોલ નંબર પણ કહે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે કે પૂર્ણ સંખ્યા ગણ આપણે કોને કહીશું? તમારા મનમાં પ્રશ્ન થાય તો શૂન્ય વત્તા આપણી જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી જે હમણાં આપણે ભણી ગયા, એટલે કે ધન પૂર્ણાંકો, એટલે કે 1, 2, 3, 4 એમ અનંત સુધીની સંખ્યાઓ. આ તો આવશે જ, સાથે સાથે શૂન્ય પણ આવશે, એટલે કે શૂન્ય વત્તા અંદર આપણે બીજી કઈ સંખ્યાઓ લેવાની છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 એમ અનંત સુધીની. તો આ જે એક પરિવાર બનશે, એક સમૂહ બનશે, જેને આપણે પૂર્ણ સંખ્યા ગણ એટલે કે હોલ નંબર તરીકે ઓળખીએ છીએ મિત્રો. હવે આપણને પરીક્ષામાં ઘણીવાર પૂછાતો હોય છે ક્વેશ્ચન કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી નાની પૂર્ણ સંખ્યાની વાત આવે તો તરત જ આપણને ખ્યાલ આવે કે સર પૂર્ણ સંખ્યાઓની શરૂઆત તો 0થી થાય છે, એટલે કે 0, 1, 2, 3 એમ અનંત સુધી. તો કે સર હું પૂર્ણ સંખ્યા બોલવા જાઉં તો સૌથી પહેલાં તો હું 0 બોલું છું. માટે બેટા
સૌથી નાની પૂર્ણ સંખ્યા શું થશે બેટા આપણી? 0. તમે જોઈ શકો છો અહીંયા પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે, હા ને, અને અંત ક્યાંય નથી, અનંત સુધી ચાલી જાય છે, હા ને. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણી થશે બેટા 0, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા પૂછાય તો મળી શકે નહીં, બરાબર. હવે જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને n વડે દર્શાવીએ છીએ, એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓના ગણને વિદ્યાર્થી મિત્રો આપણે w વડે દર્શાવીશું બેટા. તો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે પૂર્ણ સંખ્યા ગણને શાના વડે દર્શાવવામાં આવે છે? તો w વડે. ઓકે, આપણે ધ્યાન રાખીશું. હવે તો પૂર્ણ સંખ્યા ગણ w બરાબર આપણે શું કહીશું? તો કે છગડિયા કૌંસની અંદર 0, 1, 2, 3 એમ અનંત સુધી આપણે ચાલ્યા જઈએ અને છગડિયો કૌંસ પૂરો કરીએ તો આ આપણું ગણ છે એ પૂર્ણ સંખ્યા ગણ બનશે. હવે મિત્રો ઘણીવાર પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાતો હોય, આ રીતે તમને ગણ દર્શાવેલો હોય અને પછી પૂછ્યું હોય કે આપેલ ગણ એ કયો સંખ્યા ગણ દર્શાવે છે, અને ઓપ્શનમાં લખેલું હોય એમાં પ્રાકૃતિક સંખ્યા ગણ, બી લખ્યો પૂર્ણ સંખ્યા ગણ, પછી લખ્યો પૂર્ણાંક સંખ્યા ગણ, બરાબર. તો આપણને તરત જ ખબર પડી જાય કે સર w બરાબર તો 0, 1, 2, 3 છે, જેને આપણે પૂર્ણ સંખ્યા ગણ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપણા મોઢા પર તરત જ સ્માઇલ આવી જાય કે હા, આ તો અમને સરે ભણાવ્યું હતું, આને પૂર્ણ સંખ્યા ગણ કહેવાય, અને સરળતાથી આપણને ઝડપથી આવડી જશે. નેક્સ્ટ જોઈએ બેટા, તો કે હવે બીજી સંખ્યાઓની વાત આવશે. તમે ભણ્યા છો ઋણ સંખ્યાઓ પણ તમે 7મા ધોરણમાં ભણી ગયા છો, માઇનસમાં -1, -2, -3. તો આ બધી સંખ્યાઓ ચર્ચા કરશે, એકબીજા સાથે વિચારશે કે ભાઈ તમે બધાએ અમન મળી અને 1, 2, 3, 4 આ બધી ધન સંખ્યાઓ હતી, ઇવન તો તમે એક સમૂહનું ઘરનું નામ આપી દીધું પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર, બરાબર. ત્યાર પછી તમે લોકોએ બધા ભેગા થઈ અને એમાં 0 એડ કર્યો અને 0, 1, 2, 3 એમને તમે આ જ સંખ્યાનો આખો ગણ બનાવ્યો, જેને તમે પૂર્ણ સંખ્યાઓ કહી. તો અમારું શું? અમારું જે ઋણ સંખ્યાઓ છે એમનું શું? અમારો સમાવેશ શામાં થશે? તો મિત્રો પછી વિચાર્યું બધા ભેગા થઈ અને પછી જુઓ કે 0 તો લીધું, પ્લસ પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવશે એટલે કે ધન પૂર્ણાંકો, અને પછી જે આપણા મિત્ર છે જે ઋણ પૂર્ણાંકોની વાત કરી એમનો પણ સમાવેશ કરીશું, એટલે કે 0 પૂર્ણાંક, પ્રાકૃતિક સંખ્યાઓ, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકો, આ બધા જ્યારે ભેગા થશે જેને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ તરીકે ઓળખીશું બેટા. અને પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ઇન્ટીજર નંબર તરીકે પૂર્ણાંક સંખ્યાઓને ઓળખીશું. તો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, અથવા તો તમારા શિક્ષક તમને પૂછે કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેની અંદર શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંકો એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ સાથે સાથે ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે, એવા ગણને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ તરીકે ઓળખીએ છીએ બેટા. ઓકે, તો પૂર્ણાંક સંખ્યાઓના ગણને z વડે દર્શાવાય. હવે તમારા મનમાં ફરીથી બીજો પ્રશ્ન થશે કે સર આવું કેમ? પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર કહેવાય છે, તો એના ગણને તો આપણે n વડે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યાઓના ગણને હોલ નંબર કહેવાય છે, જેના ઉપરથી આપણે એને w વડે દર્શાવીએ છીએ. તો પછી સર પૂર્ણાંક સંખ્યાઓ જે છે એને તો અંગ્રેજીમાં ઇન્ટીજર નંબર કહેવાય, તો પછી એના ગણને આપણે z વડે કેમ દર્શાવીએ છીએ? હા ને, તો બેટા જુઓ એના જવાબ છે આપણી જોડે કે જે z છે એ એક જર્મન શબ્દ છે જે જેહલિંગ પરથી આવેલો છે અને જેનો અર્થ બેટા સંખ્યા થાય છે. શું થાય છે? સંખ્યા થાય છે, બરાબર. એટલા માટે આપણે પૂર્ણાંક સંખ્યા ગણને z વડે દર્શાવીએ છીએ. તો z બરાબર છગડિયા કૌંસની અંદર આપણે જોઈએ બેટા, તો વચ્ચોવચ્ચ આપણો આવશે શૂન્ય પૂર્ણાંક, જેને આપણે શૂન્ય પૂર્ણાંક કહીએ છીએ બેટા. શું કહીએ છીએ? શૂન્ય પૂર્ણાંક, બરાબર. અને શૂન્યની જમણી બાજુ જઈએ, તમે લોકો સંખ્યા રેખા પણ ભણ્યા છો અને નાના ધોરણમાં સંખ્યા રેખા પર તમે જોયું છે કે શૂન્યની જમણી બાજુ આપણે જોઈએ, બરાબર. તો જમણી બાજુ આપણે જઈશું તો આપણને કેવી સંખ્યાઓ મળશે? બધી જ ધન સંખ્યાઓ. તો આવો પણ એક પ્રશ્ન પૂછાય છે કે શૂન્યની જમણી બાજુ કઈ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે? ધન પૂર્ણાંકો બેટા. હા ને, એ જ પ્રમાણે જો આપણે એની ડાબી બાજુ જઈએ, હા ને, જમણી બાજુની વાત કરીએ તો આપણા ધન પૂર્ણાંકો આવશે બેટા. હા ને, જે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે આપણે એને પ્રાકૃતિક સંખ્યા ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. તે જ પ્રમાણે આપણે અહીંયા આગળ ડાબી બાજુ જોઈએ તો ડાબી બાજુ તમે ધ્યાનથી જોઈ શકો છો બધા ઋણ પૂર્ણાંકો છે. જુઓ
0 થી અહીંયા -1 -2 -3 એમ અનંત સુધીની સંખ્યાઓ, હા ને, જેને આપણે ડાબી બાજુની જે આપણા પૂર્ણાંકો છે એ આપણા થશે બેટા ઋણ પૂર્ણાંકો થશે. કેવા થશે? ઋણ પૂર્ણાંકો બેટા, હા ને. ઓકે ડિયર, તો જુઓ ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણની અંદર શૂન્ય પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. બીજું, શૂન્યની ડાબી બાજુએ કેવા પૂર્ણાંકો આવેલા હોય? તો ઋણ પૂર્ણાંકો. શૂન્યની જમણી બાજુએ કેવા પૂર્ણાંક આવેલા છે? ધન પૂર્ણાંકો. આ પણ આપણે યાદ રાખીશું. આમાંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાતો હોય છે બેટા. ઓકે, જેમ આપણે ધ્યાન રાખીશું. આમાંથી બીજા ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે કે તમે કોઈ સંખ્યા રેખા હોય તો એમાં તમે જોશો ધ્યાનથી તો કે જેમ જેમ આપણે જમણી બાજુ જતા રહીએ, જેમ જેમ તમે જમણી બાજુ જાઓ છો એમ સંખ્યા મોટી થતી જાય છે. શૂન્યથી જેમ તમે જમણી બાજુ જાઓ તેમ સંખ્યા બેટા મોટી થતી જાય. જુઓ 0 પછી 1 પછી 2 પછી 3, તો આમ જેમ આપણે જમણી બાજુ જઈએ એમ સંખ્યા મોટી થતી જશે. એ જ પ્રમાણે પ્રશ્ન પૂછાય કે શૂન્યથી જેમ તમે ડાબી બાજુ આવો છો તેમ સંખ્યા કેવી થાય છે? તો જેમ આપણે શૂન્યથી ડાબી બાજુ આવતા જઈશું તેમ આપણી સંખ્યા નાની થતી જશે. હવે તમે કહો સાહેબ હોય તો 2 છે, અહીંયા તો પછી 3 આવે, પછી તો 4 આવે. નહીં બેટા, આપણે ખાસ જોવાનું છે કે અહીંયા એકલા 1 2 નથી, એની આગળ શું છે? માઇનસ છે, એટલે કે ઋણ નિશાની છે. અને જ્યારે ઋણ નિશાની હોય ત્યારે મોટી સંખ્યા દેખાતી હોય પણ એ કેવી થશે? નાની થશે. ઉદાહરણ તરીકે જોઈએ, અહીંયા જુઓ હું -55 લખું છું અને અહીંયા આગળ -2 લખું છું, તો આમાં સૌથી મોટું કોણ થશે? તો અમુક વિદ્યાર્થીઓ ઉતાવળમાં કહી દે છે કે સાહેબ હા 55 મોટા, પણ નહીં બેટા, આપણે ધ્યાન રાખીશું 55ની આગળ માઇનસ નિશાની છે, અહીંયા 2માં માઇનસ નિશાની છે, પણ -2 કરતાં -55 નાના છે, જ્યારે -55 કરતાં -2 કેવા છે? મોટા છે. એટલે આપણે ધ્યાન રાખીશું બેટા. ઓકે, આટલું યાદ રાખજો તમે. ઓકે, તો આપણે શીખ્યા કે પૂર્ણાંક સંખ્યા ગણને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. ઓકે, જેમાં ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય પૂર્ણાંકનો સમાવેશ થાય છે બેટા. ઓકે, હવે તમને પ્રશ્ન પૂછાય કે સૌથી મોટો ધન પૂર્ણાંક કયો? તો સૌથી મોટો ધન પૂર્ણાંક આપણને મળી શકે નહીં, આપણે ધ્યાન રાખીશું. એ જ પ્રમાણે પ્રશ્ન પૂછાય સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો? તો એનો તો આન્સર આપણી જોડે છે. જુઓ, ઋણ પૂર્ણાંકની અંદર વાત કરીએ તો -1 બેટા આપણે સૌથી મોટામાં મોટો ઋણ પૂર્ણાંક થશે. આપણે યાદ રાખજો ખાસ, સૌથી મોટામાં મોટો ઋણ પૂર્ણાંક કયો? તો -1. હા, પણ સૌથી નાનો ઋણ પૂર્ણાંક પૂછાય તો જુઓ અહીંયા અનંત સુધી આપણી સિક્વન્સમાં ચાલ્યા જઈએ છીએ, એટલે સૌથી નાનો ઋણ પૂર્ણાંક આપણને મળશે નહીં. આપણે આ શબ્દોનું જે છે ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન પૂછાય પરીક્ષામાં ત્યારે પણ આપણે ધ્યાનથી સમજીશું, ક્વેશ્ચન વાંચીશું, સમજીશું, પછી આન્સર આપીશું. નેક્સ્ટ જોઈએ બેટા. હવે સમય સંખ્યાઓ, ધોરણ 8નું આપણું પ્રથમ ચેપ્ટર, જે તમે બહુ સરસ રીતે ભણ્યા છો, જેને આપણે રેશનલ નંબર તરીકે પણ ઓળખીએ છીએ બેટા. હવે સમય સંખ્યા કોને કહેવાય? હવે તમે કહો મમ્મીને કે મમ્મી મને અડધી રોટલી આપતો, મમ્મી મને અડધી રોટલી આપતો, તો આ અડધી રોટલીને સંખ્યા તરીકે કઈ રીતે દર્શાવો? તો આ રહી મારી અડધી રોટલી, હા ને, પણ સાહેબ હું શબ્દોમાં તો લખું અડધી રોટલી, હા ને, પણ મારે એને સંખ્યા સ્વરૂપે દર્શાવી તો તમે બેટા આપણે 4થા ધોરણથી અપૂર્ણાંક વાળો પાઠ ભણ્યા છીએ, હા ને. એટલે કે આ રોટલીના 2 સરખા ભાગ જેને આપણે નીચે દર્શાવીએ છીએ, હા ને, જેને આપણે છેદ કહીએ છીએ. શું કહીએ છીએ? છેદ. અને આમાંથી આપણે કેટલી જોઈએ છીએ? અડધી જ રોટલી, હા ને, જે આપણો 1 થયું, હા ને, 1 ભાગ, 1 રોટલી હતી એના 2 સરખા ભાગ પડે એટલે નીચે લખીશું, એમાંથી 1 ભાગ ભાઈને જોઈએ છે જમવા માટે, પડી ખબર? તો એને આપણે 1/2 વડે દર્શાવીએ છીએ, તો 1 આપણો અંશ થાય, હા ને. તો જેને આપણે અંશ અપન છેદ સ્વરૂપે દર્શાવી શકીએ, જેને આપણે અપૂર્ણાંક તરીકે ઓળખતા હતા, તો આવી સંખ્યાઓ પણ આપણા જીવનમાં ઉપયોગી છે, હા ને. રોજિંદા જીવનમાં ગણતરી કરવા માટે જે પૂર્ણ ના હોય, અપૂર્ણ હોય, હા ને. તો સમય સંખ્યાની વાત કરીએ તો જેની અંદર પૂર્ણાંક સંખ્યાઓ તો આવશે જ બેટા, જે આપણે ભણ્યા, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, તેમજ હવે જે છે અપૂર્ણાંક સંખ્યાઓ, હા ને, એનો સમાવેશ અંદર થશે, હા ને. તો
આ અપૂર્ણાંક સંખ્યાઓનો આપણે પૂર્ણાંક સંખ્યાઓના સમાવેશ કરીશું ત્યારે એક નવો સંખ્યા ગણ આપણી સમક્ષ આવશે, જેને આપણે સમય સંખ્યા ગણ તરીકે ઓળખીએ છીએ બેટા. બીજા શબ્દોમાં હું તમને સમય સંખ્યાની વ્યાખ્યા આપું તો કંઈક આવી બનશે. તમે લોકોએ સાંભળી હશે કે જો કોઈ સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, કોઈ સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે કોઈ સંખ્યા આર હોય જેને હું પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકું, જેમાં એક સરસ છે શરત આપણને આપી છે કે પી અને ક્યુની કિંમત આપણે ઝેડમાંથી લેવાની છે. પી અને ક્યુની કિંમત શામાંથી લેવાની છે? ઝેડમાંથી. પણ એમાં પણ આપણે ધ્યાન રાખીશું કે ક્યુ નોટ ઇક્વલ ટુ 0, ક્યુની કિંમત આપણે 0 લેવાની નથી બેટા. પડી ખબર? તો આ રીતે જે સંખ્યા મળે એને આપણે સમય સંખ્યા ગણ તરીકે દર્શાવીએ, સમય સંખ્યા કહે છે, અને એનું બધાનો સમાવેશ સમય સંખ્યા ગણમાં થશે. ઓકે, હવે આ બાબતમાં આપણે અમુક વસ્તુ ધારી લઈએ છીએ કે જે આપણે અંશ અને છેદમાં જે સંખ્યાઓ લઈશું એનો બીજો કોઈ એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. આ રીતે આપણે સ્વીકારીને ચાલશું. એ પ્રકારના ગણને આપણે આ બધી જે સંખ્યાઓ છે જે ગણમાં આવશે ને સમય સંખ્યા ગણ તરીકે આપણે મિત્રો ઓળખીશું. જોઈએ તો જુઓ, બીજું કે સમય સંખ્યાઓનો ગણ છે એને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ બેટા. સમય સંખ્યા ગણને શાના વડે દર્શાવીએ છીએ? ક્યુ વડે દર્શાવીએ છીએ, જેને અંગ્રેજીમાં રેશનલ નંબર કહેવાય, પણ દર્શાવીશું આપણે એને ક્યુ વડે. હવે અંગ્રેજી શબ્દ છે રેશનલ, એ રેશિયો શબ્દ પરથી આવેલો છે, અને જે ક્યુ છે આપણો જે સંકેત ક્યુ છે સંકેત, એ અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી લેવામાં આવ્યો છે. આપણે ધ્યાન રાખીશું. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે જો મિત્રો, મેં હમણાં તમને વાત કરી, તમે ધ્યાનથી સાંભળી જ હશે, હા ને? તો જે સંખ્યા પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેને આપણે સમય સંખ્યા કહે છે. સમય સંખ્યાની વ્યાખ્યા આપણે ધ્યાન રાખજો. પ્રશ્ન પૂછાય કે વ્યાખ્યા આપો, સમય સંખ્યા એટલે શું, સમય સંખ્યા કોને કહેવાય, આ સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય. અથવા બીજી રીતે પૂછાય કે જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં પી ક્યુ બિલોંગ્સ ટુ આર, એટલે કે પી ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0, એને કયો સંખ્યા ગણ કહેવાય? તો આપણે થશે એ સમય સંખ્યા ગણ તરીકે આપણે ઓળખીશું. જુઓ, જ્યાં પી અને ક્યુ એ પૂર્ણાંક છે, પૂર્ણાંકનો મતલબ થાય આપણો ઝેડ, તો તમને ઘણી જગ્યાએ આવું પણ લખેલું હશે પી અને ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ. તમારી પાઠ્યપુસ્તકમાં પણ તમે જોઈ શકો છો. અહીંયા બિલોંગ્સ ટુ નો મતલબ થશે બેટા, આને આપણે વંચાય બિલોંગ્સ ટુ, એનો મતલબ કે માં હોવું, અને ઝેડ આપણે શું છે બેટા? પૂર્ણાંક સંખ્યા ગણ, એટલે કે પી અને ક્યુની કિંમત આપણે ઝેડમાંથી લેવાની થશે. ઓકે, બીજું જુઓ, તમે અહીંયા ધ્યાનથી બેટા જોઈ શકો છો કે સર ક્યુ પછી બરાબરની નિશાની કરી વચ્ચે લીટું કર્યું છે, આને શું કહેવાય? તો બેટા આને કહેવાય ક્યુ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે ક્યુની કિંમત આપણે 0 લેવાની નથી. એટલે કે તમે આવું હું અહીંયા લખું કે 2/0 અને આને કહું કે સમય સંખ્યા છે, તો ના, આ સમય સંખ્યા નથી. આપણે તમે પણ ભણી ગયા છો, તમે નાના ધોરણમાં પણ જોયું હશે, તમને આપણા શિક્ષકોએ વારંવાર કહ્યું છે કે બેટા કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ તો એ અવ્યાખ્યાયિત છે. શું છે? અવ્યાખ્યાયિત છે. 0 વડે ભાગાકાર શક્ય નથી. પડી ખબર? તમે 0 નો ગળ્યો બોલો, 0 એકા 0, 0 દુ 0, 0 તરી 0, બધું જ 0 આવશે. પડી ખબર? એટલા માટે આપણે એને અવ્યાખ્યાયિત કહીએ છીએ, એટલે કે 0 વડે ભાગાકાર શક્ય નથી. માટે આપણે કોઈ સંખ્યાના છેદમાં 0 લખેલો હોય તો એને સમય સંખ્યા કહી શકાય નહીં મિત્રો. ઓકે, એટલે આપણે ક્યુની કિંમત 0 લેવાની નથી, એ આપણે ધ્યાન રાખીશું. હવે ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક છે. હવે બેટા શૂન્યેતર પૂર્ણાંકનો મતલબ શું થાય? કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંકનો મતલબ શું થશે? શૂન્ય સિવાય, એટલે કે શૂન્ય સિવાય બીજું તમે ગમે તે સંખ્યા લો, ઋણ લો, માઇનસ લો, ધન લો, ગમે તે પૂર્ણાંક આપણે લઈ શકીએ છીએ. પડી ખબર? પણ ખાલી 0 લેવાનો નહીં. 0 ભાઈ કે મને લેવાનો નથી. મારા સિવાય તમે જે સંખ્યા લખો એ લખો, તો શું બની જશે? આપણી સમય સંખ્યાઓ બની જશે. કેટલાક ઉદાહરણ જોઈએ બેટા સમય સંખ્યાના. તો માનો કે મારે લેવું છે બેટા p બરાબર હું લઉં 1, q બરાબર હું લઉં -2, તો આપણી સંખ્યા બનશે -1/2. તો આ પણ આપણી શું છે? એક પ્રકારની સમય સંખ્યા છે. સાહેબ તમે કહેશો કે સાહેબ બીજું કોઈ ઉદાહરણ લો, તો આપણે p ની કિંમત આપણે લઈએ 2, q ની કિંમત લઈએ આપણે 5. આ આપણી બીજી સમય સંખ્યા બની 2/5. તમે કહો સાહેબ હજી વધુ ઉદાહરણ લો, થોડીક મજા આવે છે અમને. ઓકે, તો તમને કોઈ પૂછે કે સમય સંખ્યાનું ઉદાહરણ આપો, તો તમને ફટાફટ આવડશે. જો
નેક્સ્ટ બીજી કોઈ સમય સંખ્યા આપણે લઈએ તો કે સર p બરાબર આપણે 6 લઈએ, q બરાબર 7 લઈએ, તો આ પણ સમય સંખ્યા થઈ. તો તમે કહેશો સાહેબ તમે તો આવી બધી સમય સંખ્યાઓ લખી છે કે જેમાં અહીંયા કંઈ સામાન્ય અવયવ મળતો નથી, હા ને, જે મેં તમને પહેલાં પણ વાત કરી, હા ને. તો અમુક જગ્યાએ આપણે એવું ધારી લઈએ છીએ. એ સિવાય હવે આપણે પ્રશ્ન થાય, જો આપણે પહેલાં જ વાત કરી હતી કે સમય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે, તો તમે કહો કે સાહેબ આવું કઈ રીતે? પૂર્ણાંક સંખ્યાઓમાં તો 1, 2, 3 એમાં તો ઉપર નીચે કોઈ સંખ્યા આવતી જ નહીં, હા ને. એને તો p છેદનું q સ્વરૂપ અમને દેખાતું નહીં, તો તમે દેખાડો તો અમને ખબર પડે. તો જુઓ બેટા જોઈએ તો અહીંયા આગળ જુઓ હું લખું કે બેટા p બરાબર હું આપણે 4 લઉં, p બરાબર 4 લઉં અને q બરાબર જો હું 2 લઉં, q બરાબર તો હું 2 લઉં. હવે તમે આવું ભણ્યા જ છો તો કે 2 દુ સાહેબ 4 થાય, 2 દુ 4 થાય, આ રીતે ઉડી જાય. તો ફરી પાછા જુઓ આપણને શું મળી ગયા બેટા? 2 મળી ગયા. તો 2 આપણી શું થાય જુઓ, એટલા માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા છે. બીજું, કોઈ પણ સંખ્યાના છેદમાં જે આપણી પૂર્ણાંકો છે એના છેદમાં કંઈ ના હોય તો 1 કહેવાય. કોઈ પણ સંખ્યા તમે 1 વડે ભાગો એની સંખ્યા પાછી આવશે. તો આના છેદમાં હું 1 પણ લખી શકું બેટા, એટલે કે 1 છેદમાં 1 લખો, તમે 2 ના છેદમાં 1 લખો, 3 ના છેદમાં 1 લખો, -2 ના છેદમાં 1, -8 ના છેદમાં 1, તો એ આપણી સમય સંખ્યા કહેવાય. એટલે કે q ની કિંમત તમે 1 લઈ લો અને કોઈ પણ પૂર્ણાંકની નીચે મૂકો, પ્રાકૃતિક સંખ્યાની નીચે મૂકો, પડી ખબર? પૂર્ણ સંખ્યાની નીચે તમે 1 મૂકો તો ચાલે. p ની કિંમત આપણે 0 લઈ શકીએ પણ q ની કિંમત 0 લઈ ન શકીએ. હા, આવું હોય ને બેટા કે 0 છેદમાં 1, હા ને, તો શું 0 એ સમય સંખ્યા છે? આવો પ્રશ્ન આપણે આવશે કે 0 એ સમય સંખ્યા છે, એને p છેદમાં q સ્વરૂપે લખો તો આપણે આવા સ્વરૂપે લખી શકીએ કે 0 છેદમાં 1 લખી આપણી સમય સંખ્યા છે બેટા. ક્લિયર? હવે તમને સરસ રીતે સમજણ પડી છે આ બાબતે. નેક્સ્ટ જોઈએ બેટા, હવે આગળ વધીએ. તો જુઓ હાલ જ આપણે વાત કરી બરાબર કે ઉદાહરણ તરીકે 0 છેદમાં 1 બરાબર સમય સંખ્યા, તો એને આપણે સમય સંખ્યા કહી શકીએ. હા, એ સમય સંખ્યા છે. ઓકે, કારણ કે દરેક પૂર્ણાંકના છેદમાં આપણે 1 લખવાથી q ની કિંમત 1 લઈએ તો એ આપણી સમય સંખ્યા કહેવાય. પડી ખબર? હવે જુઓ બેટા, હવે એક નવો કોન્સેપ્ટ જોઈએ જે હમણાં મેં તમને સમજાવ્યો હતો બરાબર. એમાં જોઈએ કે સર અહીંયા 4 ના છેદમાં 2 બરાબર 2 થાય છે, પડી ખબર? જેને આપણે 2 છેદમાં 1 વડે દર્શાવી શકીએ, મેં હમણાં વાત કરી, એટલા માટે એ સમય સંખ્યા છે. એટલે જો એવું પૂછાય કે 2 એ સમય સંખ્યા છે તો હા. શું 2 એ સમય સંખ્યા છે? હા. એવું તમે કોઈ પણ પૂર્ણાંક લઈ લો બેટા, પૂર્ણાંક સંખ્યા હોય, પ્રાકૃતિક સંખ્યા હોય, તો એ આપણી સમય સંખ્યા થશે. તો હવે આમાંથી બીજા ઘણા બધા ક્વેશ્ચન આવે છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, તો હા. પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે, હા. કારણ કે જુઓ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે, તમે જાતે જ જોઈ લો. પ્રાકૃતિક સંખ્યાઓ સાહેબ 1, 2, 3, 4, 5 આવે. પૂર્ણ સંખ્યાની વાત કરતો કે 0, 1, 2, 3, 4 આવે. એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, કારણ કે પ્રાકૃતિક બધી જ પૂર્ણમાં આવી જાય છે. તો આપણે એવું કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. હવે આનું ઉલટું જોવું જોવું કે બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો કે ના બેટા. કારણ કે જુઓ બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. એનું રીઝન એ છે કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે, પછી 1, 2, 3, 4 આવે. જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી, માટે બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કીધું હોય તો આપણે ચોખ્ખી ના પાડી દેવાની કે ના ભાઈ આવું શક્ય નથી. પડી ખબર? હા, પણ એવું પૂછ્યું હોય આપણને કે બધા ધન પૂર્ણ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો આપણે હા આવશે. જો ધન પૂર્ણ સંખ્યાઓ કીધી હોય તો એની અંદર 1, 2, 3, 4 અને પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો હા. અથવા એવું પૂછ્યું હોય કે 0 સિવાયની પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો હા. 0 સિવાયની પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો હા. આવા ઘણા બધા પ્રશ્નો આપણે જોઈશું. ઓકે, ચલો હવે એક બીજો કોન્સેપ્ટ શીખીએ કે સમાન સમય સંખ્યા કોને કહેવાય. જોઈએ બેટા, અહીંયા જુઓ p ની કિંમત હું 1 લઉં, q ની કિંમત 2 લઉં છું, તો એને મારે 1/2 કહેવાય. હવે આની બરાબર હવે હું 1 ને 2 વડે ગુણો અને 2 ને પણ 2 વડે ગુણો તો મને જવાબ શું મળશે? 2 દુ 4, 1, 2, 2. એટલે કે મેં ઉપર નીચે સરખું ગુણ્યું, નીચે પણ 2 વડે ગુણ્યા, ઉપર પણ 2 વડે ગુણ્યા, એટલે મને કંઈ ફરક પડે નહીં. તાજવા જેવું બેટા, બેલેન્સ જેવું, હા ને. તો અહીંયા જુઓ આપણે અહીંયા 2 દુ 4 થાય, 2 કા 2 થાય, તો આને કોઈ ફરક પડે નહીં. આને ફરીથી મારે જવાબ તો આ જ આવશે, આનો જવાબ આ જ આવશે. સેમ ટુ સેમ એમાં હું આગળ વધું તો આ 2 ને 2 વડે ગુણું તો 2 દુ 4, 4 દુ 8, હા ને. એ જ પ્રમાણે 8 દુ 16,
અહીંયા આગળ 8 દુ 16 થશે, 4 દુ 8 થશે, હા ને? આમ આગળ વધતા જઈએ તો પરિણામ એનું જો સાદું રૂપ આપણે આપીએ એટલે કે અતિસંખ્યિક સ્વરૂપ આપીશું તો આપણને 1/2 જ મળે છે. તો આ બધી જે સંખ્યાઓ છે 1/2, 2/4, 4/8, 8/16 એ બધી આપણી સમાન સમય સંખ્યાઓ થશે બેટા. એટલે કે બીજા શબ્દોમાં આપણે કહેવું હોય તો કોઈ પણ આપણે સમય સંખ્યા કે અપૂર્ણાંક આપણને જે આપેલો છે એને આપણે જો ઉપર નીચે જો સમાન સંખ્યા વડે ગુણીએ અને જે નવી સંખ્યા આપણને મળે છે એ આપણો સમાન અપૂર્ણાંક થશે, એટલે કે સમાન સમય સંખ્યા પણ થશે, આપણે એવું પણ કહી શકીએ. પડી ખબર? હવે આગળ જોઈએ. સમાન સમય સંખ્યાઓ છે, તમને ખ્યાલ આવી ગયો સમાન સમય સંખ્યા વિશે. કોઈ તમને પૂછે કે બોલો બેટા સમાન સમય સંખ્યાઓ કોને કહેવાય, તો આપણે શું કહીશું કે જ્યારે કોઈ સમય સંખ્યા આપી હોય એના અંશ અને છેદને જો આપણે એક જ જેવી સમાન સંખ્યા વડે ગુણવામાં આવે, પરિણામે જે નવી સંખ્યા મળશે એ આપણી સમાન સમય સંખ્યા થશે મિત્રો. ચલો નેક્સ્ટ જોઈએ. હવે તો કે સાહેબ તમે અમને વાત કરી કે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ સૌપ્રથમ ભણ્યા જેની અંદર બધી ધન સંખ્યાઓ આવતી હતી 1 થી શરૂ કરીને અનંત સુધીની. ત્યાર પછી આપણે વાત કરી કે સાહેબ હવે 0 રહી ગયો તો, અને 0 ને જો તમે આ ધન સંખ્યાઓમાં ઉમેરો છો, એડ કરો છો, એટલે કે 0 લઈએ પછી 0 થી જો લખાણ કરીએ આપણે 0 1 2 3 4 5 એમ અનંત સુધી જો જઈએ તો એમને આપણે પૂર્ણ સંખ્યાઓ કહેતા હતા. ત્યાર પછી સર તમે વાત કરી કે આ 0 તો લેવાનો, એટલે કે શૂન્ય પૂર્ણાંક લેવાના, ધન પૂર્ણાંકો લેવાનો, પ્રાકૃતિક સંખ્યા લેવાનું, સાથે સાથે બીજું અંદર આપણે એડ કરીએ છીએ ઋણ પૂર્ણાંકો બેટા, એટલે કે -1 -2 -3 અનંત સુધીનું જેને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ તરીકે ઓળખતા હતા. ત્યાર પછી આપણે વાત કરી તો કે સમય સંખ્યા ગણની કે જેની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓ તો લેવાની જ છે, સાથે સાથે આપણે શું લેવાનું છે, અપૂર્ણાંક સંખ્યાઓ પણ લેવાની છે. એટલે કે જે સંખ્યાને આપણે p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ એવી સંખ્યાઓ પણ આપણે લીધી છે જેને આપણે સમય સંખ્યા ગણ તરીકે ઓળખતા હતા. હવે તો કે સર આના સિવાયની અમુક સંખ્યાઓ રહી જાય એમનું શું? તો જુઓ હવે આપણે વાત કરીએ અસમય સંખ્યાઓ, એટલે કે જે સંખ્યાઓ સમય સંખ્યાઓ નથી, જેને આપણે p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકતા નથી બેટા, એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ, જેને ઇરેશનલ નંબર કહેવાય. શું કહેવાય? ઇરેશનલ નંબર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો કે સર આ શબ્દ અમારા માટે થોડુંક નવો છે, થોડુંક વ્યવસ્થિત સમજાવો ને તો અમને વધુ ખબર પડે. બીજી રીતે બેટા આપણે કહીએ તો કે જે સંખ્યાઓને આપણે જેનું વર્ગમૂળ નીકળતું ન હોય, જેનું વર્ગમૂળ ધન પૂર્ણાંક એટલે કે કોઈ પૂર્ણાંક સંખ્યા ન આવતું હોય, જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યામાં મળતું નથી, એને આપણે શું કહીએ છીએ? ઇરેશનલ નંબર એટલે અસમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ બેટા. ઉદાહરણ તરીકે તમે જોશો તો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 8. ઓકે, આ બધી સંખ્યાઓ આપણી અસમય એટલે કે અસમય સંખ્યાઓ થશે બેટા. હવે એ સિવાય બીજી ઉદાહરણની વાત કરીએ તો જે આપણો પાઈ છે, તમે સારી રીતે જાણો છો પાઈ વિશે, હા ને? તો તમે કહો સાહેબ પાઈ બરાબર તો આપણે 22 સપ્તમાંશ લઈએ છીએ, તો કે 22/7 તો p સ્વરૂપ q સ્વરૂપ થાય, pq સ્વરૂપ. પણ કે ના બેટા, એ જે 22 સપ્તમાંશ જે આપણે કિંમત લઈએ છીએ એ આપણી નજીકની કિંમત છે પાઈની, બરાબર? એની વાસ્તવિક 100% સાચી કિંમત નથી બેટા. ઓકે, એટલે જો ખાલી તમને એવું પૂછ્યું હોય કે 22 સપ્તમાંશ કે સમય સંખ્યા છે તો હા આવશે, બરાબર? પણ પાઈની વાત કરીએ તો કે પાઈ એ સમય સંખ્યા છે તો ના, પાઈ એ સમય સંખ્યા નથી. પાઈનો સમાવેશ બેટા આપણે અસમય સંખ્યાઓમાં કરીએ છીએ, ધ્યાન રાખીશું આપણે આ બાબતને, બરાબર? એ સિવાય અસમય સંખ્યાઓનું બીજું વધારે ઉદાહરણ આપણે જોઈએ છીએ. તો અહીંયા જુઓ 0 પોઈન્ટ પછી અહીંયા જુઓ 1 આવ્યો પછી 0 આવ્યો, એના પછી જુઓ 2 એકડા આવ્યા, પછી 0 અને પછી 3 એકડા થયા, પડી ખબર? ત્યાર પછી 0 પછી 4 એકડા થયા, એમ અનંત સુધી ચાલ્યું જાય છે. તો જ્યારે આપણે કોઈ સંખ્યાનો ભાગાકાર કરીએ અને આ રીતનું આપણને સ્વરૂપ મળતું હોય, આના વિશે પણ આપણે વિસ્તૃત આગળ ભણવાના છીએ. આના પણ અલગ અલગ નામ છે જેને આપણે દશાંશ અભિવ્યક્તિ તરીકે પણ ઓળખીએ છીએ, હા ને? જેની આપણે પછી ડિટેલમાં અભ્યાસ કરીશું બેટા, હા ને? તો તમને ખ્યાલ આવી ગયો કે અસમય સંખ્યાઓ કોને કહેવાય, હા ને? તો અસમય સંખ્યાઓ આપણે કોને કહીશું? તો કે જે સંખ્યા અનુસાર પૂર્ણાંકમાં આપણને વર્ગમૂળ મળતું નથી એને આપણે અસમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 છે. ઓકે બેટા, એ સિવાય તો કે જે પાઈ છે, હા ને? આ બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહે છે. તો કોઈ તમને એવું પૂછે
કે મને અસમય સંખ્યાના 5 ઉદાહરણ આપો તો આપણે લખી શકીએ. ઓકે બેટા, નેક્સ્ટ જોઈએ. હવે વાત આવી વાસ્તવિક સંખ્યાઓની. વાસ્તવિક એટલે કે હા, જે હકીકતમાં હોય એવી, હા ને, વાસ્તવિક, જેની કોઈ કલ્પના ન કરી હોય, જે હકીકતમાં છે, જેને આપણે પ્રૂવ કરી શકીએ, સાબિત કરી શકીએ, બતાવી શકીએ, હા ને, એવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ. હવે તો કે સાહેબ આટલે સુધી આપણે જોયું, પ્રાકૃતિક સંખ્યાઓ જોયું, તો કે હા એ વાસ્તવમાં છે. તમને કીધું હોય કે ચલો બેટા આપણા ક્લાસમાં કેટલા છોકરાઓ છે ગણી લો, તો તમે તરત ગણશો 1 2 3 4 5, હા ને, તો એ વાસ્તવિક છે, આપણે તરત મોઢામાંથી નીકળે પ્રાકૃતિક રીતે, હા ને, તો એને આપણે સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં કરીશું. એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 એ પણ આપણે વાસ્તવિક સંખ્યાઓમાં સમાવેશ થશે. ત્યાર પછી વાત કરી તો કે પૂર્ણાંક સંખ્યાઓ, એમાં જુઓ પ્રાકૃતિક પણ આવી ગઈ, પૂર્ણાંક પણ આવી ગઈ, બધી પૂર્ણાંકમાં આવી જાય, પડી ખબર. એ પછી સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યાઓની અંદર જુઓ પ્રાકૃતિક પણ આવી ગઈ, પૂર્ણ પણ આવી ગઈ, પૂર્ણાંક પણ આવી ગઈ. તો જનરલી આપણે એવું લખીએ તો પણ ચાલે કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ ભેગી થાય, એટલે કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓને આપણે ભેગા જૂથ તરીકે એક સમૂહ તરીકે દર્શાવીએ, જેને આપણે વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર. શું કહેવાય? રિયલ નંબર. એટલે વાસ્તવિક સંખ્યાનો જે ગણ છે બેટા, એને સંકેતમાં રિયલ નંબર ઉપરથી આપણે r વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? r વડે દર્શાવવામાં આવે છે. તો કે વાસ્તવિક સંખ્યા ગણને ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. ઓપ્શનમાં તમને નીચે આપેલું હોય n, w, z અને r, તો જવાબ શું આવશે? r. આપણે ધ્યાન રાખીશું કે જે આ સંકેત છે આપણા કેપિટલ લેટરમાં છે, પડી ખબર? એટલે કે આપણે કેપિટલ અક્ષર વડે દર્શાવીશું બેટા. હવે તો કે હમણાં જ મેં તમને વાત કરી કે વાસ્તવિક સંખ્યાઓમાં જુઓ, વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ તેમાં સમય સંખ્યાઓ આવી જાય, અને સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યામાં કોણ કોણ આવે છે? તો જુઓ પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જશે, પૂર્ણ સંખ્યાઓ પણ આવી જશે, ઋણ પૂર્ણાંકો પણ આવી જશે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરો એટલે પૂર્ણ સંખ્યા થઈ જાય, પડી ખબર? હવે પ્રાકૃતિક સંખ્યાઓ 0 અને પાછો ઋણ ઉમેરીએ એટલે આપણે શું થઈ જાય બેટા? પૂર્ણાંક સંખ્યાઓ થઈ જાય. શું થઈ જાય? પૂર્ણાંક સંખ્યાઓ. પાછું પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે આ બધું જૂથ તો ખરું જ, સાથે સાથે આપણે શું લઈએ? અપૂર્ણાંક સંખ્યાઓ લઈએ, બધા જ અપૂર્ણાંક, એટલે કે બધા આરે બધી જ પૂર્ણ, પ્રાકૃતિક, ઋણ પૂર્ણાંક, સાથે સાથે અપૂર્ણાંકો, આ બધા જેમાં ભેગા થશે એ આપણા શું થશે? પૂર્ણાંક કહેવાય. અને પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓ બધું જ ભેગું થઈ જશે, એટલે કે આ બધું જ આખું જૂથ આટલેથી આટલું બધું જેનો સમાવેશ થશે એ આપણું શું થશે? સમય સંખ્યાઓ થશે બેટા. હવે વાત કરીએ તો કે સમય એટલે કે આ બધું પરિવાર તો ખરું જ, સાથે સાથે અંદર નવા સભ્યો આવે જેને અસમય સંખ્યાઓ કહેવાય. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પાઈ, આ બધું જોયું. આ બધું જ જેમાં સમાવેશ થાય જેને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહે છે. જેમ કે તમે વાત કરો કે આપણે મોહલ્લાની વાત કરીએ, શેરીની વાત કરીએ, હા ને, એના પછી ઘણા બધા મોહલ્લા ભેગા થાય એટલે કે ગામ બને, હા ને, ગામ પછી શું બને? તો કે ઘણા બધા ગામ ભેગા થશે એટલે તાલુકો બનશે, એ જ પ્રમાણે પછી જિલ્લો, હા ને, પછી રાજ્ય, પછી દેશ. તો અહીંયા એવું જ છે બેટા, જુઓ, હા ને, અહીંયા થોડું થોડું ભેગું થઈ અને ઘણી બધી સંખ્યાઓ આપણને મળી, હા ને. તો આપણને ખ્યાલ આવે છે બેટા કે જેમ જેમ આપણે પૂર્ણાંક સંખ્યાથી પૂર્ણ સંખ્યા તરફ જયા તો અંદર સંખ્યાનો વધારો થયો, હા ને, ત્યાર પછી સમય સંખ્યામાં ગયા, પછી આપણે વાસ્તવિક સંખ્યાઓ જોઈ, તો એમ આપણી અલગ અલગ સંખ્યાઓમાં વધારો થતો જાય છે મિત્રો. ઓકે, તો અહીંયા સુધી તમને ક્લિયર હશે. હવે તો કે સાહેબ અમે આટલું સરસ મજાનું અલગ અલગ ભણ્યા, તો હવે આમાંથી પ્રશ્નો કેવા આવે છે, હા ને, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે સરસ મજાની પ્રશ્નોની દુનિયામાં મુસાફરી કરીએ, હા ને, અને સરસ મજાના પ્રશ્નો જોઈએ, તમને ખૂબ બધી મજા આવશે. તો જુઓ, પ્રશ્નોની સફરમાં તમારું સ્વાગત છે, હા ને. આપણે ક્યાંક સફરમાં જઈએ તો કેવી સુટકેસ લઈને સામાન પેક કરીને જઈએ, હા ને, એ જ પ્રમાણે આપણે ભણ્યા છીએ. તો સરસ મજાના પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ મિત્રો. જુઓ, પહેલો પ્રશ્ન છે આપણો બેટા, જુઓ ધ્યાનથી, પહેલા નંબરનો પ્રશ્ન કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે.
એવું આપણને પૂછે છે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? તો મારા મગજમાં તરત વિચાર આવે કે સાહેબ પ્રાકૃતિક સંખ્યાઓની દરેકની વાત કરું તો કે 1 થી ચાલુ થાય, 1 2 3 4 એમ અનંત સુધી ચાલો જ જાઓ, જ્યાં સુધી થાકું નહીં ત્યાં સુધી બોલે જાઓ, તો એ મારી થશે પ્રાકૃતિક સંખ્યાઓ, જેનો ગણ થશે બેટા n વડે દર્શાવાય. હવે ભાઈ આપણને એવું પૂછ્યું કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે આ બધી જ, હા ને, એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે. અને વાસ્તવિક સંખ્યાઓ એટલે આપણો r, આપણો સંખ્યા ગણ r થશે, જેમાં તો કે સાહેબ તમે n પણ લઈ લો, હા ને, n પણ આવે, બરાબર. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એને આપણે 1 2 3 એમ અનંત સુધીની. વાસ્તવિક સંખ્યા ગણની વાત કરું r માં તો બેટા આપણા બધા n પણ આવશે અંદર, w પણ આવશે, એ જ પ્રમાણે z પણ આવશે, સાથે સાથે આપણે q એટલે કે સમય સંખ્યાઓ પણ આવશે, અને આ બધાનો જ સમાવેશ આપણે વાસ્તવિક સંખ્યામાં થાય છે. એટલે આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ જે n છે એ તો સાહેબ વાસ્તવિક સંખ્યાઓ r માં આવે છે. પડી ખબર? તો આપણું જે આપણું વિધાન છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે, તો આપણે શું લખીશું? હા. શું લખીશું બેટા? હા. તો આપણે સરસ મજાનો આન્સર આપણો થઈ જશે હા. તરત તમારા મોઢા ઉપર સ્માઇલ આવી જશે કે હા સર, આપણે શીખ્યા હતા કે જેમ જેમ આપણે મેલ્લાથી ગામ પછી તાલુકો આવું બધું બને પછી દેશ, તો કે સાહેબ દેશમાં તો અંદર બધું આવી જાય. તો આપણી વાસ્તવિક સંખ્યાઓ છે ને એ બેટા આપણો દેશ છે, હા ને. તો કે આ જે નાનું છોકરું આપણું ગામ હતું પ્રાકૃતિક સંખ્યા જેની આપણે સફર 1 થી ચાલુ કરેલી 1 2 3, તો એ બધા જ આમાં આવી જશે. પડી ખબર? તો આપણો જવાબ થશે હા. પડી ખબર? નેક્સ્ટ જોઈએ બેટા બીજો પ્રશ્ન, આગળ વધીએ. તમારા મનમાં પ્રશ્ન થશે હવે, હા બીજો પ્રશ્ન શું હશે સરસ મજાનો? તરત હું જવાબ આપી દઉં. ચલો સરસ, તાન તમારી જે એનર્જી છે એને બનાવી રાખો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમારા સામે અહીંયા પ્રસ્તુત છે. જુઓ, સરસ મજાનો પ્રશ્ન છે. શું કે છે? ધ્યાનથી વાંચજો, હા ને. જુઓ કે શૂન્ય સિવાયની, શૂન્ય ભાઈ તને લેવાનો નહીં, તારું હોય કોઈ કામ નથી. શૂન્યનું અહીંયા કંઈ કામ નથી. શૂન્ય સિવાયની પૂર્ણ સંખ્યાઓ, શૂન્ય સિવાયની પૂર્ણ સંખ્યાઓ એટલે કે સાહેબ હું પૂર્ણ સંખ્યાની વાત કરું તો તમે મને શીખવાડ્યું હતું કે 0 1 2 3 એટલે કે શૂન્ય પૂર્ણાંક પ્લસ આપણી ધન સંખ્યાઓ એટલે કે 0 1 2 3 એમ અનંત સુધી ચાલ્યા જાઓ, હા ને. પણ અહીંયા આપણને એવું પૂછ્યું કે શૂન્ય સિવાયની પૂર્ણ સંખ્યાઓ તમે આ ભાઈને લઈ શકો નહીં. આ ભાઈ મારા જોડે જોઈએ નહીં. પડી ખબર? હવે તમે ક્લાસમાં બેઠા હોય એટલે તમને શિક્ષક શ્રી તમને કહે કે બેટા આપણે એક સરસ મજાની ગેમ રમવાની છે, તો એના માટે તમે તમારા મિત્રોનું એક જૂથ બનાવી લો. પડી ખબર? તો તમે શું કહેશો? કોઈ તમારો મિત્ર મસ્તી કરતો હશે તો તમે કહો સાહેબ અમે જૂથ તો બનાવીએ પણ આ ભાઈ મારા જોડે જોઈએ નહીં, એના સિવાય તમારે જેને મારા ગ્રુપમાં આપવો હોય આપો. એટલે માટે એવી રીતે આપણે અહીંયા સમજી શકીએ કે જુઓ શૂન્ય સિવાયની લેવાની, શૂન્ય લેવાનો નહીં. શૂન્ય સિવાયની પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ છે એવું આપણને પૂછ્યું છે. તો જુઓ આપણે લખીએ 0 1 2 3 એમ અનંત સુધી, પણ 0 ને લેવાનો નથી. તો એવું પૂછ્યું કે શૂન્ય સિવાયની પૂર્ણ સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યા. હવે જુઓ બેટા આમાં 0 આપણે ન લઈએ તો શું બચે? 1 બચે, 2 3 એમ અનંત સુધી. તો એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કે હા સર, આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે શૂન્ય સિવાયની જે પૂર્ણ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો કે યસ પ્રાકૃતિક સંખ્યાઓ છે, હા ને. તો આપણો જવાબ આવશે હા. પડી ખબર? યસ આપણે શું કહીશું? હા. અને સરસ મજાની સ્માઇલ આપણા ચહેરા ઉપર આવી જશે. ઓકે ડિયર, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો બધી જ પૂર્ણ સંખ્યાઓ. બેટા અહીંયા ધ્યાન રાખીશું, બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. જોઈએ આપણે લખીને જોઈએ. જુઓ બધી જ પૂર્ણ સંખ્યાઓની સાહેબ વાત કરો તો કે પૂર્ણ સંખ્યાઓ તો 0 1 2 3 આમ
અનંત સુધી હું ચાલ્યો જઈશ એને હું પૂર્ણ સંખ્યા કહું છું. હવે બધી જ પૂર્ણ સંખ્યાઓ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો કે સાહેબ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય કોને? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 2 3 4 એમ અનંત સુધી. હવે આપણે ધ્યાનથી જોવામાં, જો આ આપણો W હતું પૂર્ણ સંખ્યા ગણ, આ આપણો N છે. તો તમે આને ધ્યાનથી જોશો તો કે અહીંયા 1 2 3 4 છે, પડી ખબર? એ બધા આમાં આવે છે, એ બધા આમાં આવે છે. પણ અહીંયા બધી શબ્દ વાપર્યો છે, બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ કીધું છે. પણ આ ભાઈ કે ભાઈ હું અહીંયા તમારામાં ચો આવું? હા, હું તો તમારામાં આવતો નહીં. હા, વિચારે છે. શું કરે છે? વિચારે છે. તો તમે એવું કઈ રીતે કહી શકો છો કે અમે બધા છીએ જે પૂર્ણ સંખ્યાઓ એ બધી અમે પ્રાકૃતિક સંખ્યાઓ છીએ, એવું તમે કેવી રીતે કહી શકો છો? માટે આપણને તરત લાઈટ ઉપડી જાય કે હા સર, કે પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 1 2 3 4 5. હા ને, જ્યારે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 અનંત સુધી. પડી ખબર? તો કે આ ભાઈ તો અહીંયા આવે પણ આ 0 આમાં આવતો નથી. એટલે કે આપણે એવું ના કહી શકીએ કે બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે આ વિધાન ખોટું છે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા આપણને પ્રશ્ન જે પૂછ્યો છે તો આપણે શું કહીશું? ના, ના રે ના રે ના રે ના રે ના. ઓકે, આવું થાય નહીં. પડી ખબર બેટા? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આવા ઘણા બધા પ્રશ્નો તમે અટપટા બનાવી લાયા છો, તો આમનું અમને તરત કઈ રીતે જવાબ ખબર પડશે? તો આપણે પહેલેથી ભણ્યા હતા, એની હું તમને સરસ મજાની એક શોર્ટ ટ્રીક પણ આપી દઉં જેથી તમને તરત ખબર પડી જાય. તો જુઓ, હવે આપણે એન એટલે તરત બોલશો સાહેબ સાહેબ મને આવડે પ્રાકૃતિક સંખ્યાઓ. પછી વાત કરીએ એટલે કે આપણો W એટલે કે સાહેબ કે પૂર્ણ સંખ્યાઓ એટલે કે બધી 0 1 2 આ બધી મોય આવી જાય, આ બધી મોય ઓમાં આવી જાય. પડી ખબર? હવે એના ચેડી કી સાહેબ આપણે શું લાવ્યા હતા? તો કે અંદર બધી ઋણ સંખ્યાઓ લાવ્યા હતા. એના આપણે સાહેબ કે Z વડે ઓળખતા હતા. શેના વડે ઓળખતા હતા? Z વડે. એટલે કે એમાં આ બંને આવી જતી હતી. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ બધી જ આ ઝેડમાં એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણમાં આવી જતી હતી. ત્યાર પછી આપણે જોયું તો કે સમી સંખ્યા ગણ જોયું બેટા. હા ને, જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવે, શૂન્ય પૂર્ણાંક પણ આવે. એટલે કે આપણે ટૂંકમાં કહીએ તો કે બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્લસ અપૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણો સમી સંખ્યા થાય. એટલે જો તમે જુઓ ઉપરથી જેમ જેમ નીચે આવે એટલે બધી મોય આવી કે નહીં આવતી? ચલો પછી વાત કરીએ આપણે અહીંયા આપણી રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યાઓ જે અહીંયા આપણે અંદર એમાં સમાવેશ થાય છે. પડી ખબર બેટા? તો અહીંયા જુઓ, હવે અહીંયા જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ આવીએ, જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ આવીએ છીએ એમ અહીંયા શું આવશે? હા. એટલે કે જુઓ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. હા. બધી જ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે. હા. બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. હા. બધી જ સમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે. હા. જેમ કે જુઓ બધા જ પાલનપુર વાસીઓ ગુજરાતના છે તો કે હા. બધા જ ગુજરાતીઓ ભારતના છે તો કે હા. પડી ખબર? આ રીતે બેટા. જેમ કે મારું ગામ છે મેરવાડા, તો હું એમ કહું બધા જ મેરવાડાના વાસી પાલનપુર વાસી છે તો કે હા પાલનપુરમાં આવે. પડી ખબર? એ જ પ્રમાણે બધા જ મેરવાડા વાસી અને પાલનપુર વાસી બધા બનાસકાંઠાના વાસી છે તો કે હા. બધા જ બનાસકાંઠાના વાસી ગુજરાતના વાસી કહેવાય તો કે હા. અને બધા જ ગુજરાતીઓ ભારતના છે. પડી ખબર? તો એમ જ આપણે અહીંયા એવું જ છે કંઈક. પડી ખબર? જો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય, બધી જ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય, બધી જ પૂર્ણાંક સમય સંખ્યાઓ કહેવાય અને બધી જ સમય સંખ્યાઓ આપણી વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે મિત્રો. નેક્સ્ટ જોઈએ તો કે સાહેબ ઉપરથી આ તો ખબર પડી ગઈ મને મસ્ત. હવે કોઈ પણ પ્રશ્ન તમે પૂછો મસ્ત રીતે આવડી જાય. બીજું જોઈએ તો કે સાહેબ હવે નીચેથી ઉપર જોતો શું? તો ભાઈ આપણે ના પાડશે. શું કરશે? ના પાડશે કે સાહેબ અમને તરત ખબર પડી ગઈ કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ હે એને સમય સંખ્યાઓ કહેવાય તો કે ના. પડી ખબર? કેમ? તો જો ઉદાહરણ લો, બધા જ ભારતના વાસીઓ છે એ મહારાષ્ટ્રના છે સાહેબ એવું તો કેવી રીતે હોય? અંદર કેરળ આવે, આંધ્રપ્રદેશ આવે, ગુજરાત આવે. હા ને, એટલે આપણે એવું કહી શકીએ નહીં. પડી ખબર? એટલા માટે હવે અહીંયા ધ્યાન આપો. જો એ જ પ્રમાણે બેટા આ તો એક આપણે સાઈડનું ઉદાહરણ લઈ, આપણે સંખ્યાઓ પણ શીખ્યા હતા કે વાસ્તવિક સંખ્યાઓની આપણે વાત કરીએ તો કે એમાં સાહેબ બધી અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ આવે.
હવે જો હું એવું કહું કે બધી વાસ્તવિક સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, તો સમય સંખ્યાઓમાં તો માત્ર અપૂર્ણાંક સંખ્યાઓ આવે છે, એની અંદર જે અસમય સંખ્યાઓ છે બેટા આવતી નથી. એટલા માટે એવું ના કહી શકું કે બધી વાસ્તવિક સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે. પડી ખબર? એ જ પ્રમાણે બેટા મને એવું પૂછ્યું હોય કે બધી જ સમય સંખ્યાઓ મારી પૂર્ણાંક સંખ્યાઓ છે, તો હું ના પાડીશ કે ના સર, બધી જ સમય સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ નથી. ઓકે, કારણ આપણને ખબર છે કે સર હું સમય સંખ્યાની વાત કરું તો એને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. પડી ખબર? પણ એની અંદર જો હું અહીંયા પૂર્ણાંકની વાત કરું તો જે મારા ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્ય પૂર્ણાંક આવે છે, એમાં કોઈ અપૂર્ણાંક વાળી સંખ્યા આવતી નથી. માટે હું એવું ના કહી શકું કે બધી સમય સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે. ઓકે બેટા, હવે તમને આ કોન્સેપ્ટ ખૂબ જ સરસ રીતે સમજણ પડી ગઈ હશે. આના રિલેટેડ દુનિયાનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તમને સરળતાથી આવડી જશે. નેક્સ્ટ જોઈએ. જુઓ, સરસ મજાનો પ્રશ્ન છે આપણી સમક્ષ કે બધી જ સમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે. હમણાં જ ભણ્યા સાહેબ તમે, હમણાં જ અમને સહજ ટ્રીક શીખવાડી, ખબર પડી છે કે બધી જ સમય સંખ્યાઓ એટલે કે આપણો ભાઈ ક્યુ, શું છે આપણો ક્યુ, એ આપણી વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે કે આપણો સંખ્યા ગણ આર. તો કે સાહેબ તમે હમણાં તો કહેતા હતા આર એટલે બધોનો સમાવેશ કરે, એનો મતલબ ક્યુ બિલોંગ્સ ટુ આર થાય, એટલે કે ક્યુ એટલે કે સમય સંખ્યાઓ બધી જ આપણી આરમાં આવી જાય છે. પડી ખબર? એટલે મિત્રો આ વિધાન આપણું સાચું છે બેટા. કેવું છે? સાચું. બિંદાસથી ફટાફટ આપણે ટીક કરી દઈશું. હા ને, પ્રશ્ન પૂછાય તરત સ્માઇલ મોઢા ઉપર આવી જાય. હા ને, આપણો જવાબ. નેક્સ્ટ જોઈએ બીજો ક્વેશ્ચન. જુઓ શું છે ક્વેશ્ચન. બધી જ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. પ્રશ્ન શાંતિથી જોવાનો અને સમજવાનો. હા ને, આ ભાઈની વાત કરી તો કે સાહેબ બધા પૂર્ણાંકની વાત કરી. બધા પૂર્ણાંક એટલે શું થાય? ઝેડ. બધા પૂર્ણાંક એટલે ઝેડ, જેમાં ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને શૂન્ય પૂર્ણાંકની વાત આવે. અને પછી વાત કીધું અહીંયા ડબલ્યુ ની વાત આવી. પૂર્ણ સંખ્યા એટલે તો ડબલ્યુ થાય. ડબલ્યુમાં તો કઈ આવે બેટા? ખાલી 0, 1, 2, 3 એમાં અનંત સુધી. જ્યારે આની વાત કરીએ ઝેડની અંદર તો આમાં કઈ આવશે? શૂન્ય તો આવશે જ, ધન પૂર્ણાંકો પણ આવશે. પડી ખબર? સાથે સાથે શું આવશે? ઋણ પૂર્ણાંકો આવશે. બરાબર? હવે જો બેટા અહીંયા આગળ ઝેડના શૂન્ય આવ્યું, ધન આવ્યું, એટલે કે આ તો આવ્યું જ, શૂન્ય ને ધન આવ્યું, પણ આ ભાઈ ડબલ્યુમાં આવતા નથી. એટલે કે ઋણ પૂર્ણાંકો આપણા પૂર્ણ સંખ્યા ગણમાં આવતા નથી. તો અહીંયા પણ એવું પૂછ્યું કે પૂર્ણાંકો બધા જ પૂર્ણાંકો પૂર્ણ સંખ્યાઓ છે? તો ના, કારણ કે જે ઋણ પૂર્ણાંકો છે એ પૂર્ણ સંખ્યાઓ નથી બેટા. એટલા માટે આપણું વિધાન કેવું થશે? ના. ઓકે, સમજણ તમને પડી હશે ખૂબ સરસ રીતે. ઓકે, તો આપણે જવાબમાં લખીશું ના. કારણ પણ તમને ખબર પડી ગઈ કે કેમ આવું ન થાય. ઓકે બેટા, ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, હવે આ જે પ્રશ્ન છે આપણે અત્યાર સુધીના જે ક્વેશ્ચન જોયા એ તમારા એક ગુણમાં, ખરા ખોટામાં, ખાલી જગ્યાઓમાં, હા ને, આ રીતે પૂછાય છે ઓબ્જેક્ટિવની અંદર. હવે આ જે ક્વેશ્ચન આપણે જોવા જઈ રહ્યા છે ને બેટા સ્ક્રીન ઉપર, હા ને, ખૂબ જ મસ્ત પ્રશ્ન છે. આ ક્વેશ્ચન તમારે 2 ગુણમાં પૂછાશે. કેટલા ગુણમાં પૂછી શકાય? 2 માર્ક્સની અંદર આવો ક્વેશ્ચન પૂછાશે. આ પ્રકારના પ્રશ્નો. પડી ખબર? જોઈએ હવે બીજો આપણો પ્રશ્ન થાય કે સાહેબ હું કોઈ 2 સંખ્યાઓ લખું તો એમની વચ્ચે વધુમાં વધુ કેટલી સંખ્યાઓ હોય? તો બેટા ઘણી બધી હોય. કોઈ પણ 2 સંખ્યાઓ વચ્ચે અસંખ્ય બીજી સંખ્યાઓ આવેલી છે. ઓકે, તો અહીંયા જુઓ, 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધો. આપણને શું કહે છે કે 1 અને 2 ના વચ્ચે આવતી હોય એવી 5 સમય સંખ્યાઓ શોધો. 1 અને 2 ના વચ્ચે આવતી 5 સમય. હવે તમે એમ કહો સાહેબ 1 અને 2 ના વચ્ચે તો કોઈ ના આવે, 1, 2, ભાઈ 3, ભાઈ 4, 5 એવું. પણ ના, એવું નથી. એની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવે. તમે 1 ને 2 વડે ભાગાકાર કરો, 1 ને 3 વડે ભાગાકાર કરો, હા ને, 1 ને 4 વડે ભાગાકાર કરો તો કંઈક મળશે. 1 ને 5 વડે ભાગો. એમ કરતા કરતા આપણે બેટા જ્યારે 1 ને 9 વડે ભાગીએ એ જ પ્રમાણે 1 ને 10 વડે ભાગીએ. હા કે ના? પડી ખબર? આવી અસંખ્ય સંખ્યાઓ વચ્ચે હોય. પડી ખબર?
હવે મિત્રો જુઓ, હવે આપણે કોઈ પણ 5 સંખ્યાઓ આપણે મેળવવી છે 1 અને 2 વચ્ચેની, તો કઈ રીતે મેળવવાની? આપણા મનમાં પ્રશ્ન થાય. તો જુઓ બેટા, અહીંયા આપણે ધ્યાનથી જોઈશું. આની ઘણી બધી અલગ અલગ રીતો છે, 3 પ્રકારની મેથડ છે, પણ આપણે સૌથી સરળ આપણને મળે એવી મેથડ આપણે શીખીશું અત્યારે. ઓકે, તો કે કેટલી સંખ્યાઓ માગી આપણને બંને વચ્ચેની? 5 સંખ્યાઓ માગી. તો સાહેબ પૂછો કે 5 પછી શું આવે? તો તમે તરત કહેશો કે સર 6 આવે. શું આવે છે? 6 આવે છે. તો આપણે કશું જ કરવાનું નથી. આપણે આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે એક સરસ મજાની પદ્ધતિ જોઈશું. તો કે સૌથી પહેલાં તો કે સર તમે 1 લખી દો અને થોડેક દૂર અહીંયા 2 લખી દો. પડી ખબર? અને એના વચ્ચે આ રીતે કોઈ સંખ્યા રેખા બનાવી દો. પડી ખબર? હવે બેટા અહીંયા માનો કે 1 છે આપણો. ઓકે, અહીંયા આગળ આપણા 2 છે. ઓકે, એટલે કે આ બંનેની વચમાં જે સંખ્યાઓ આવે છે એવી સંખ્યાઓ મારે જોઈએ છે. કઈ રીતે મને મળશે જોઈએ? ઓકે, તો જુઓ, મેં તમને વાત કરી કે સર 5 સમય સંખ્યાઓ જોઈએ તો 5 પછી શું આવે? 1. તો હું શું કરીશ બેટા, આ જે છે ને 1, એની નીચે કંઈ ના હોય તો 1 તો હોય જ. કંઈ ના હોય તો શું હોય? 1 તો હોય જ. એટલે હું 1 ની નીચે 1 તો હોય જ. એટલે હું ઉપર અને નીચે 6 વડે ગુણી દઈશ. કેટલા વડે ગુણીશ? 6 વડે. 5 સંખ્યાઓ માગી હોય તો એના પછીની સંખ્યા 6 વડે ગુણવાની. 7 માગી હોય તો એના પછીની સંખ્યા એટલે કે 8 વડે આપણે ઉપર નીચે ગણીશું. એવા ઘણા બધા સમ જોઈએ, આપણને વધારે ખબર પડશે. તો જુઓ, આના ગુણ્યા કેટલા કરીશ હું? 6. ઉપર પણ કેટલા ગણીશ? ગુણ્યા 6. એ જ પ્રમાણે આ બાજુ 2 ના છેદમાં કંઈ ના હોય તો 1 હોય તો કે ગુણ્યા 6. અહીંયા શું થશે? ગુણ્યા 6. તો કે સાહેબ આનો આન્સર મને શું મળશે? 6 દુ 12 ના છેદમાં 6. એ જ પ્રમાણે આનો આન્સર મને શું મળશે? તો અહીંયા આપણે નીચે લખી દઈશું 6 ના છેદમાં 6. આનો સાદું રૂપ આપીશું તો આન્સર તો એક જ આવશે. એ જ પ્રમાણે આનો પણ એક જ આવશે. પણ મારે પી છેદમાં ક્યુ સ્વરૂપે અને સમય સંખ્યા કહેવાય એવું હું શીખ્યો હતો. આપણને સમય સંખ્યાઓ માગી છે બેટા, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. પડી ખબર? તો અહીંયા જુઓ, તો કે સાહેબ હવે કંઈ નહીં કરવાનું. 6 પછી શું આવે? તો કે 7 આવે. તમારે આ અંતર થોડું એક જ જેટલું રાખજો. પડી ખબર? તો અહીંયા 6 પછી શું આવે? તો કે 7. તો આપણે લખી દેવાનું 7 છેદમાં 6. એના પછી 8 છેદમાં 6. ત્યાર પછી આપણે લખી શકીએ 9 છેદમાં 6. ત્યાર પછી 10 છેદમાં 6. પડી ખબર? તમે જ્યારે દર્શાવો ત્યારે એક ચોક્કસ માપ રાખજો, 1 સેન્ટીમીટર જેટલું. પડી ખબર? ચલો 10 ના છેદમાં 6. ત્યાર પછી અહીંયા આગળ 11 ના છેદમાં 6. પડી ખબર? પછી આપણા બેટા 12 છેદમાં 6 આવી જશે. તો આપણે જ્યારે વચ્ચેની સંખ્યાઓ લખવાની છે ત્યારે આ બંને આપણે લેવાની નથી બેટા, આ બંને લેવાની નથી. એના સિવાય જે આવે છે 6 પછી 7 છેદમાં 6, 8 છેદમાં 6, 9 છેદમાં 6, 10 છેદમાં 6, 11 છેદમાં 6. તમે ગણો 5 થઈ જશે. જુઓ અહીંયા 1, આ 2, 3, 4 અને 5 જે આપણી માગેલ સમય સંખ્યાઓ થશે. તો પછી આપણે નીચે લખવું હોય તો લખી દેવાનું. માટે માગેલ સમય સંખ્યાઓ તો આપણે લખી શકીએ 7 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 9 ના છેદમાં 6, 10 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6 જે આપણી માગેલ 5 સમય સંખ્યાઓ થશે. પછી આપણે સરસ મજાનું આવું બોક્સ બનાવી દેવાનું બેટા. હા ને, જ્યારે આપણે આવું કરીએ ત્યારે આપણને પૂરેપૂરા 2 માર્ક્સ મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા આપણી જોડે કે 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. જો બેટા તમે આ સંખ્યા જોઈ શકો છો કે 3 અને 4 વચ્ચેની આપણને 5 સમય સંખ્યાઓ પૂછી છે. મેં તમને હમણાં જ કહ્યું કે જેટલી સમય સંખ્યાઓ આપણને પૂછી હોય આપણે એના પછીની સંખ્યા કઈ થાય? તો કે 5 પછી સાહેબ આવે આપણા છગડે 6. પડી ખબર?
તો શું કરવાનું? તો પહેલા તો સર તમે કીધું અમે અહીંયા 3 મૂકી દો, થોડીક જગ્યા રાખીને આપણે અહીંયા 4 મૂકી દો, હા ને, અને સરસ મજાની એક રેખા દોરી દો, હા ને, જેની અંદર અહીંયા આપણા 3, અહીંયા આપણા 4 બેટા, હા ને. હવે સર તમે અમને કીધું હતું કે અહીંયા 3 ના છેદમાં કંઈ ના હોય તો 1 હોય. અહીંયા જે 5 માંગ્યું તો એના પછી 6 આવે, તો કે ઉપર નીચે આપણે 6 વડે ગુણવાનું, તો કે 1 ગુણ્યા 6, અહીંયા 3 ગુણ્યા 6, તો આપણો આન્સર અહીંયા મળે 3 છંગ 18, 6 એકા 6. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો કે 4 ના છેદમાં કંઈ ના હોય તો 1 હોય, તો કે ગુણ્યા 6, અહીંયા પણ ગુણ્યા 6, તો કે 4 છંગ સર 24 થાય, 6 એકા 6 થાય. તો પછી આપણને સંખ્યા કઈ મળે? 18 પછી શું આવે? તો કે 19. એટલે કે અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ 19 છેદમાં 6, 20 છેદમાં 6, 21 છેદમાં 6, 22 છેદમાં 6 અને 23 છેદમાં 6. ઓકે બેટા, તો જુઓ આપણી માગેલ સંખ્યાઓ આપણી સમક્ષ છે 19 છેદમાં 6, 20 ના છેદમાં 6, 21 છેદમાં 6, 22 છેદમાં 6 અને 23 છેદમાં 6. જે આપણે હમણાં શીખ્યું હતું એ પ્રમાણે નીચે પછી લખી દેવાનું બોક્સ બનાવી કે આપણી માગેલ સમય સંખ્યાઓ 19 છેદમાં 6, 20 ના છેદમાં 6, 21 છેદમાં 6, 22 છેદમાં 6 અને 23 છેદમાં 6 છે, જે 5 તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, જુઓ અહીંયા આપણો પ્રશ્ન છે કે 5 અને 6 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો સાહેબ 5 આવ્યો શબ્દ, 5 સમય સંખ્યાઓ મને માગી એટલે હું કેટલા વડે ગુણીશ ઉપર નીચે? 6 વડે. સૌપ્રથમ હું અહીંયા લખી દઈશ 5, અહીંયા લખી દઈશ 6, પછી કે સરસ મજાની સર હું આ રીતે રેખા દોરી દઈશ, પડી ખબર, જેની અંદર અહીંયા 5 આવશે, અહીંયા આગળ 6 દર્શાવી દઉં. હવે શું કરવાનું? તો કે 5 ના છેદમાં 1 ગુણ્યા 6, અહીંયા આગળ ગુણ્યા 6, જવાબ મળશે મને 6 પંચા 30, નીચે આવશે 6, અહીંયા આગળ વાત કરું તો કે 6 ના છેદમાં 1, 1 ગુણ્યા 6, અહીંયા આગળ વાત કરું 6 6 36, પડી ખબર, તો આન્સર મળશે અહીંયા આગળ 36 છેદમાં 6. તો અહીંયા આગળ લખું કે સાહેબ 30 પછી શું આવે? 31 છેદમાં 6, ત્યાર પછી 32 છેદમાં 6, ત્યાર પછી 33 છેદમાં 6, ત્યાર પછી વાત કરું 34 છેદમાં 6, ત્યાર પછી વાત કરું 35 છેદમાં 6. બસ ક્રમશઃ આ રીતે લખતા જવાનું. તો અહીંયા આને નાને આપણે ગણવાની નથી બેટા, એના સિવાયની જે સંખ્યાઓ મળી આપણી માગેલ 5 સમય સંખ્યાઓ થશે, જેને તમે અહીંયા રેખા ઉપર પણ દર્શાવી શકો છો. પછી લખી દેવાનું નીચે કે માગેલ 5 સમય સંખ્યાઓ હારી છે. મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, વધુમાં વધુ મિત્રો સુધી વિડીયો પહોંચાડજો. ઓકે, તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવા વિનંતી. ધન્યવાદ.